remove the social blips, change the social systems. We need terrific, the drastic changes in the society. સસુરાલ કેદખાનું નથી. જન્મ ટીપની સજા ભોગવવા માટે જો વહુ આવી હોય એવું હોય તો બદલી કાઢીએ યાર, એ પ્રથા બદલી કાઢો. હું એક 12મા ધોરણની ગુજરાતીના કાવ્યમાં એક કવિતા ભણાવતો હતો. કુંજી આપો રે બાઈજી. વહુ આવે છે ને ઘરની બહાર, એને થાપા મારવામાં આવે છે હાથના. બસ એ આવી ગયા, એની સાક્ષી સમાજે લીધી કે આ એનું ઘર છે નહીં, ગણાતું નથી, સમાજે અધિકાર આપ્યો નહીં. એટલે બહુ ચાવી એ માટે માંગે છે, કુંજી આપો ને બાઈજી, સૌરાષ્ટ્રની વાત છે. ચાવી આપો ને. એને પટારાની ચાવી નથી જોઈતી. સાસુ સમજે છે પટારાની ચાવી, તિજોરીની ચાવી, ઘરની નાણાકીય સત્તા આપો એવું સમજે છે. ના ના ના, વહુ કે છે જે બારણે તાળા માર્યા છે ને, જેમાં હું બહાર ન જઈ શકું, મને જેલમાંથી છૂટવું છે, એ બારણાનો દરવાજા ખોલો, હું પડોશમાં જઈ શકું, હું કુવા ઉપર પાણી ભરવા જઈ શકું, હું ખેતરે મારા પતિને ભાત આપવા જઈ શકું, મારા પિયરથી કોઈ સગાઓ આવતા જતા હોય તો એને મળવા જઈ શકું, અથવા હું મારા પિયર પણ જ્યારે જવું હોય ત્યારે જઈ શકું. દરવાજા ખોલો ને મારા માટે, સ્વતંત્રતાના દરવાજા ખોલો. મને રસ નથી તમારી સત્તા લઈ લેવાની, તમારો હોદ્દો, તમારી સંપત્તિ, તમારું પેટારું, તમારી તિજોરી. ના ના ના, એવી રસ નથી. મને આઝાદી આપો, મને જીવવા માટેની તક આપો, મને મારી પાંખો પાછી આપો, પાંજરામાંથી બહાર કાઢો, મને ઉડવા દો. પાંખો છે, આકાશ છે. મને જિંદગીના વૃક્ષની ડાળ પર ઝૂલવા દો, મનગમતા ટહુકા કરવા દો. મારે ગાવાનું નહીં, મારે નાચવાનું નહીં, મારે હસવાનું નહીં, મારે કોઈને મળવાનું નહીં. આ શું તમે પડદો મારી પર નાખી દીધો? લાજ કાઢ, લાજ કાઢ. આ કપડું એ લાજ છે. 42-45 ગરમી ગુજરાત, ગમે ત્યારે 50 ને અડી જાય, એર કન્ડિશનર ધ્રુજી જાય એવી ગરમી, એમાં તમે અહીં સુધી લાજ કઢાવો છો. શરમ જેવું નથી, જીવ દયા પણ નથી. આમ લાજ કાઢશે અને પછી એવું કંઈક કામ કરશે કે જેમાં કુટુંબની લાજ જાય તો શું કરશે? એ કશું એવું તો કરતી નથી કે તમારી પ્રતિષ્ઠા, તમારી લાજ જાય. એ તો તમારી પ્રતિષ્ઠા સમાજમાં જ આવે છે. આ રાખીને શું ફાયદો છે તમને? એમનેમ જાવે છે. વડીલો આવે તો પાણી આપે છે, ચા આપે છે, માન સાથે બોલાવે છે, સ્વાગત કરે છે. બીજું શું જોઈએ? આ ખોટી પ્રણાલીઓ જે વર્ષોથી બનાવીને એક જીવની હત્યા જીવનભર કરો છો. અને જોવાનું તો એ છે કે જે હાથ પકડીને
ફેરા ફરીને સમાજની સામે લઈ આવ્યો અગ્નિની સાક્ષીએ. અગ્નિ સાક્ષીએ લાવ્યો. એ બોલતો નથી, કશું કહેતો નથી. એ ત્રાસજનક ઘટનાઓનો સાક્ષી બની જાય. હા હા કરો, જેટલું જુલમ કરવો એટલું કરો. હું છું ને તમારી જોડે, હું ચૂપ રહીશ. અને પાછો ડાયો થશે, હું કંઈ કરું છું. પણ મૌન રહેવું એ પણ ગુનામાં સાથ આપવા જેવું છે. તમારા ભાઈ, તમારી બહેન, તમારા માતા, તમારા પિતા, તમારા સગાઓ ત્રાસ કરે જરા સરખો તો ઉભા થઈ જાઓ. જવાબદારી છે, તમે લઈને આવ્યા છો. બિનજરૂરી તો એ કશું માંગતી નથી. તો જુલમ કરવા કરતા ના કરવાની યાદી તો એના પહેલા પગલાથી તમે લોકો નક્કી કરી કાઢો છો. આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. ત્રાસી ગઈ છે દીકરીઓ. બદલાઈ જજો હો ને, બદલાઈ જજો. નહીતર હવે દીકરીઓ ફાટી છે, તમને બદલી નાખશે. સાસુ સસરા ના જોઈએ, નણંદ ના જોઈએ, જેઠ દિયર ના જોઈએ, સસુરાલ જ ન જોઈએ. અને તું જો કશું ના બોલવાનું તો તું બી નીકળ. એવું ના સમજતો તું મળી ગયો એટલે દુનિયા બની ગઈ. નહીં, હજી આજે પણ એક કૈશ્ય 10 જણ લાઈનમાં ઉભા છે અને જતી રહેશે. જો નહીં બદલાવ તો સમાજની સમગ્ર વ્યવસ્થા તૂટી ફૂટી જશે, બદલાઈ જશે. ચેન્જ ધ સિસ્ટમ. અને કદાચ તમે બદલો છો તો યુ આર નોટ ઓબ્લાઇજિંગ. તમે ઉપકાર નથી કરતા. અને યાદ રાખજો, કુદરતનો કાયદો છે, જે વાવશો એ લણશો. કોઈની દીકરી જોડે જે તમે કરશો એ જ સમાજ તમારી દીકરી જોડે કરશે.